જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11, વિષય ગુજરાતી, પાઠ 20 સ્ટેચ્યુ રમવાની મજા, ભાગ 3. પાઠને આપણે વિગતે આગળ સમજીશું. ઘરમાં સાવરણી, ગાદી, છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા. સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત સર્જાય છે એવું કહીને મને એ ગિલ્ટ ફીલ કરાવવા લાગ્યા. બાએ પણ મને ઠપકો દીધો. એ દિવસથી હું નિરાંતે ઊંઘી શક્યો નથી. કૃષ્ણને મેં બારી નાખ્યા છે એટલે કૃષ્ણ કારા છે એમ હું જનૂનપૂર્વક માનતો થઈ ગયો. પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે. લેખક મીરામાં ગયા. એમને ઠાકોરજી પાસે દીવો મૂકવાનું કીધું. દીવો લેખકે બરાબર ન મૂક્યો એ એમની ભૂલ થઈ, અને એ ભૂલ થવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. આ હોનારત થઈ છે, અકસ્માત થયો છે એવું લેખકને કહેવામાં આવ્યું. બાએ પણ લેખકને ઠપકો આપ્યો અને એને કારણે લેખક દિવસો સુધી ઊંઘી શક્યા નથી. કૃષ્ણને મેં બારી નાખ્યા છે અને એટલે કૃષ્ણ કારા થઈ ગયા છે એવું લેખક જનનપૂર્વક માનતા થઈ ગયેલા. અને એ તે બાળપણના સમયના જે પ્રસંગો છે, જે માન્યતાઓ છે, એ બધું અત્યારે થીજી ગયું છે, સ્ટેચ્યુ થઈ ગયા છે. પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે. કોઈ બાળકના રમતિયાર ચારામાંથી આ સૃષ્ટિ જન્મી હોય એવો ભાવ વધુને વધુ દ્રઢ થતો જાય છે. કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસૂફી દોડીએ છીએ તો એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ છે, ઉઘડતા ફૂલ પણ છે. ખરો સવાલ દ્રષ્ટિની છે. મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ છીએ ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે એટલે એ કોઈ પણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કહીને થીજાવી શકે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજવી દીધા છે ને. જો આમ હોય તો શોકાતુર થઈને જીવ બારવાનું કોઈ કારણ નથી. રમતમાં ખેલદિલીના આનંદ સિવાય બીજું કાંઈ ન ખપે. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈએ એની શી ખાતરી. લેખકે જીવનનો મર્મ જાણે સમજાવવાની વાત કરી છે એવું મને લાગે છે. બહુ આધ્યાત્મિક વાત આ પેરેગ્રાફ્સમાં આવે છે અને જાણે આ પાઠનું જાણે હાર્ડ ન હોય એ અહીંયા લેખક છતું કરે છે. લેખક કહે છે કે સ્ટેચ્યુ રમવાની મજા અલગ જ છે. કોઈ બાળકના રમતિયાર ચારામાંથી આ સૃષ્ટિ જન્મી હોય એવો ભાવ વધુને વધુ દ્રઢ થઈ જાય છે. બાળક જે છે, બાળકનો જે રમતિયાર માંથી આ સૃષ્ટિનું સર્જન થયું હોય એવું લેખકને લાગે છે. કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલોસોફી દોરીએ છીએ તો એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ છે. કોઈ બાબતને આપણે ગંભીર સ્વરૂપ આપીએ અને એ ગંભીર સ્વરૂપને આપણે જ્યારે ચિત્રમાં દોરીએ તો એ ફિલોસોફીને, એ વિચારને, એ ઉચ્ચ વિચારને આપણે ચિત્રમાં દોરીએ તો એની સાથે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ છે, ખીલતા ફૂલો પણ છે, ઉઘડતા ફૂલ પણ છે. ખરો સવાલ દ્રષ્ટિનો છે. જે બધું છે એ તો છે જ, પણ એની સામે આપણી જે જોવાની કે આપણી વિચારવાની જે દ્રષ્ટિ છે એ મુખ્ય છે. ખરો સવાલ એની સાથે છે.
મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ છીએ. લેખક શું કહે છે? વાત સાચી જ છે. આપણે અત્યારે જે આધ્યાત્મિકતા વગર વિચારીએ તો આપણે જે મૃત્યુ છે એને ગંભીરતાથી સ્વીકારીને આપણે દુઃખી થઈ જઈએ છીએ, શોકાતુર થઈ જઈએ છીએ. ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે. ત્યારે આપણે જે શોકાતુર થઈએ છીએ, આપણે જે દુઃખી થઈએ છીએ, એ દુઃખી ન થવું જોઈએ. એની સમજણ આપતા લેખક કહે છે કે ભગવાને આપણી સાથે સ્ટેચ્યુ રમવાનું બંધાવ્યું છે. અને સ્ટેચ્યુ બંધાવ્યું છે એટલે એ કોઈ પણ ક્ષણે આપણને સ્ટેચ્યુ કહીને થીજવી શકે છે. કોઈ પણ ક્ષણે ભગવાન આપણને સ્ટેચ્યુ કહીને થીજવી શકે છે. કહેવાનો મતલબ કે આપણને આપણા શરીરને હાલતું ચાલતું બંધ કરી શકે છે. તો એની સામે આપણે પણ, માણસે પણ કંઈક જતું કર્યું નથી. માણસે પણ ભગવાનની મૂર્તિ મંદિરની અંદર સ્ટેચ્યુ કરીને થીજવી દીધી છે. એના માટે કહી શકાય કે હે ભગવાન, તારા બનાવેલા તને બનાવે છે. આપણે ભગવાનને મૂર્ખ જ બનાવીએ છીએ. મંદિરની અંદર સ્ટેચ્યુ બનેલા ભગવાનને જોઈને ઘણું બધું સાચું ખોટું એની સામે કરતા રહીએ છીએ. આખા દિવસના પાપ કરેલા સાંજે જઈને એની પાસે માફી માંગી આવીએ છીએ. અને અથવા તો કેટલાકને સવારે ફુરસદ મળે તો સવારે જાય છે, કહે છે માફ કરજે, હવે કરવું પડે એમ છે. અને એમાં જ્યારે કંઈક આપણી ઉપર ગંભીર પરિસ્થિતિ આવે તો આપણે જીવ બાળવાનું એટલે કે દુઃખી થવાનું કારણ નથી. આપણે રમતની અંદર ખેલદિલી રાખીએ, અને ખેલદિલી રાખીએ તો જ રમતનો ખરો આનંદ લઈ શકાય. જીવનની અંદર પણ ભગવાન સાથે ખેલદિલી રાખવી પડે. કંઈ નહીં, ભગવાને સ્ટેચ્યુ કરી દીધા, દુઃખ વ્યક્ત કરવાનું કોઈ કારણ નથી. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈ ને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈ ગયેલી, પથ્થર બની ગયેલી. રામનો સ્પર્શ થયો એટલે ફરી પાછી હાલતી ચાલતી થઈ ગઈ. તો આપણે પણ મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં થઈ શકીએ એની શી ખાતરી? એટલે લેખક એવું કહેવા માંગે છે કે ભવિષ્યમાં આપણે પણ મૃત્યુ પામીએ છીએ, પણ આપણે હાલતા ચાલતા નહીં થઈ શકીએ એની શું ખાતરી? સ્વાભાવિક છે, આપણને પણ ભાઈ કોઈક રામ જેવો સ્પર્શ મળી જાય અને આપણે ફરી પાછા સ્ટેચ્યુમાંથી જીવંત થઈ જઈએ તો ફરી પાછા હાલતા ચાલતા થઈ શકીએ છીએ. એ વાત અહીંયા લેખકે કરી છે. ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે. અહીંયા ઝીણા ભરવાડની વાત ભગવાનની સાથે સરખાવી છે કે એ પણ ઝીણા ભરવાડ જેવો છે. એ બી જબરો ઉસ્તાદ છે. ઉઘડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે કૌચવધ થાય છે. ઉડતા પંખીને જ્યારે સ્ટેચ્યુ કહે, ઉડતા પંખીને, આકાશમાં ઉડતા પંખીને જ્યારે ઉડતા પંખીને જ્યારે સ્ટેચ્યુ કહે છે ત્યારે કૌચવધ થાય છે. એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન પડી જાય છે. વહેતો પવન જ્યારે ભગવાન એને સ્ટેચ્યુ કહી દે છે ત્યારે પવન પડી જાય છે, આપણને અકળાવી મૂકે છે. ખરખર વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે ત્યારે બરફ થઈ જાય છે. વહેતા પાણીને જ્યારે થીજવી દે છે ત્યારે બરફ થઈ જાય છે, સ્ટેચ્યુ કહે છે. એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે ટેબલ થઈ જાય છે. અને ઘટાદાર વૃક્ષ જ્યારે સ્ટેચ્યુ થઈ જાય છે, કપાઈ જાય છે, ત્યારે ટેબલમાં પરિણમે છે. લાકડાનું ટેબલ એ વૃક્ષને કહેલું સ્ટેચ્યુ છે. લાકડામાંથી બનાવેલું જે ટેબલ છે એ વૃક્ષને કહેલું સ્ટેચ્યુ છે, અને એટલે ટેબલમાં પરિવર્તિત થયેલું છે વૃક્ષ. એ ભાષાને સ્ટેચ્યુ કહે છે ત્યારે શબ્દકોશ થઈ જાય છે. ભાષાને સ્ટેચ્યુ કહી દે ત્યારે શબ્દકોશ થઈ જાય છે. એ સમયને સ્ટેચ્યુ કહે છે ત્યારે ભૂતકાળ બની જાય છે. સમયને અટકાવી દે છે અને આગળ વધે છે ત્યારે એ સમય
ત્યાં થીજી ગયો છે અને થીજી ગયેલો જે સમય છે એ તમારો ભૂતકાળ છે. આમ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળે બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. શૈશવની સ્મૃતિ જે છે, જે યાદો છે, એ ભૂતકાળ બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. ભૂતકાળમાં જે બની ગયેલી જે ઘટના છે એ સ્ટેચ્યુ થઈ ગઈ છે, થીજી ગઈ છે, અને એ વાતની અહીંયા લેખક વાત કરે છે. કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે, એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે. કાંડા ઘડિયાળ ભલે સતત ચાલ્યા કરે છે, પણ એ ચાલે છે તેમાં જે પાછળ જે સમય નીકળી ગયો છે, પસાર થઈ ગયો છે, એ સ્ટેચ્યુ બનીને ચાલે છે, એ અટકી ગયેલો સમય છે. સૂર્યનો ગોળો પૂર્વથી ઊંચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે. સૂર્યનો ગોળો એટલે સૂર્ય સવારે પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં જાય છે. ગુલમોહરના થડ ઉપર કાન માંડતા ઉનાળો સંભળાય છે. ગુલમોહરના થડ ઉપર તમે કાન માંડો, કહેવાનો મતલબ કે થડ ઉપર કાન માંડવો કહેવાનો મતલબ એને તમે જુઓ, એના પર્ણનો અવાજ સાંભળો તો તમને ઉનાળો સંભળાય છે. ગુલમોહરને ફરી લાલ ચટક ફૂલો આવશે. ઉનાળો સંભળાય છે એટલે એના ઉપર સરસ મજાના લાલ ચટક ફૂલો આવશે. સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે. સ્ટેચ્યુ થયેલા જે આંબો છે એને ફરી પાછી કેરી આવશે. માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈ શૈશવ ફરી પાછું એ જ શેરીમાં બાખોડિયા ભરતું ચાલશે. માતાના ગર્ભની અંદર જે સ્ટેચ્યુ થઈ ગયેલું જે બાળક છે એ માતાના ગર્ભમાંથી બહાર નીકળશે અને એ બાળપણ આ શેરીની અંદર રમતું દેખાશે. અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. અને લેખકની જે શેરી છે એને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. આમ આખા પાઠની અંદર લેખકે આપણને એમના બાળપણની જે વાતો છે એ બાળપણને અને એ બાળપણની સાથે એમનો જે ભૂતકાળ થીજી ગયો છે એ થીજી ગયેલા ભૂતકાળને એમણે અહીંયા આલેખ્યો છે. પણ એની સાથે સાથે એ બધી જ કરામત, એ બધી જ રમતના જો કોઈ આપણને રમાડનાર હોય તો એ ભગવાન છે. અને એ ભગવાન એ ઝીણા જેવો છે, ખૂબ ચાલાક છે. પણ સાથે સાથે ખૂબ ચાલાક જે ભગવાન છે એને પણ કંઈ માણસે છોડ્યો નથી. માણસે પણ એને સ્ટેચ્યુ બનાવીને મંદિરમાં મૂકી દીધો છે. આમ સ્ટેચ્યુ એ આપણા જીવનના વીતી ગયેલા સમયની વાત કરે છે, આપણો ભૂતકાળ છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.